હેલો એવરીવન, આજે બનાવીશું વેટ લોસ કરવામાં હેલ્પફુલ થાય તેવી એકદમ હેલ્ધી અને ફાઇબરથી ભરપૂર એવી જુવારની મસાલેદાર ખીચડી. તો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું. તેના માટે સૌથી પહેલાં એક બાઉલની અંદર 200 ગ્રામ જુવાર લઈશું. જુવારને પાણીથી બરાબર વોશ કરી લઈશું. વોશ કર્યા પછી વધારાનું પાણી નીકાળી દઈશું. પાણી નીકાળ્યા પછી તેની અંદર 2 ગ્લાસ પાણી એડ કરીશું અને જુવારને ઓવરનાઇટ કે પછી 8 થી 10 કલાક માટે પલાળીને રાખીશું. ઓવરનાઇટ પલાળ્યા પછી તેના અંદરથી પાણી નીકાળી લઈશું અને જુવારને કુકરની અંદર મીઠું એડ કરીને 8 થી 10 વિસલ થાય ત્યાં સુધી કૂક કરી લઈશું. 2 ગ્લાસ પાણી એડ કરીશું અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું. જુવારને કૂક થતાં વાર લાગશે એટલે તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ કૂક કરીશું. 8 થી 10 વિસલ થઈ ગઈ છે અને ખીચડી એકદમ બફાઈને તૈયાર થઈ ગઈ છે. આ રીતે એકદમ દાણો છૂટો પડે તે રીતે તેને બાફી લઈશું. પછી તેનો વઘાર કરીશું. તો તેના માટે એક પેનની અંદર 3 ચમચી તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, હિંગ, 1 લીલું મરચું, મીઠા લીમડાના પાન અને ઝીણા ચોપ કરેલા ડુંગળી ટામેટાં એડ કરીશું. બરાબર મિક્સ કરી લઈશું. મીઠું ડુંગળી અને ટામેટાં પૂરતું જ એડ કરીશું કેમ કે ખીચડી બનાવતા તેની અંદર મીઠું એડ કરેલું છે. બરાબર મિક્સ કરી અને 2 મિનિટ કૂક કરીશું. પછી 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું એડ કરીશું અને મસાલા બરાબર મિક્સ કરી 2 મિનિટ માટે થવા દઈશું. પછી બાફેલી જુવાર એડ કરીશું. મિક્સ કરીને 3 થી 4 મિનિટ માટે કૂક કરી લઈશું. પછી તેની અંદર અડધી ચમચી મેગી મસાલો એડ કરીશું. લીલા ધાણા એડ કરી મિક્સ કરી લઈશું. તો તૈયાર છે એકદમ હેલ્ધી અને ફાઇબરથી ભરપૂર એવી ટેસ્ટી અને મસાલેદાર જુવારની ખીચડી. જો તમને મારી રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.